નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, કૃતિ નંબર 7, વનમાં ચાંદલિયો ઉગ્યો. તેનો પ્રકાર એ લોકગીત છે. તેનો કોઈ કવિ હોતો નથી. સામાન્ય રીતે એવું કહી શકાય કે તે સંકલિત હોય છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો. એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. લોકો દ્વારા, લોકોથી, લોકો વડે રચાયેલું સાહિત્ય. માત્ર એક વ્યક્તિથી નહીં, પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત. કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ હોય છે એમાં. આપણે બધા લોકગીતોથી પરિચિત છીએ. બહેનો, દીકરીઓ, માતાઓ, સામાન્ય રીતે જેને આપણે ગુજરાતી ભાષામાં રાસડા કહીએ, રાસ કહીએ, તો એ આવા લોકગીતો દ્વારા પોતાના દુઃખ વ્યક્ત કરતા હોય, અથવા વિરહ હોય, કોઈ પીડા હોય, તો એ વિવેક ભાવથી રજૂ કરે લોકગીતની અંદર અને પોતાના દુઃખને હળવા કરતા હોય છે. તો એવું એક અહીંયા લોકગીત એ રજૂ કરેલું છે. લોકગીત એટલે લોક સમૂહ દ્વારા જેનું સર્જન થાય છે તે. ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછ્યું કે ગીત અને લોકગીતમાં ફેર શું એમ? એટલે આપણને તો બધું એક જ સરખું લાગે, પણ આ તો મરજીવો માણસ દૂધ ને પાણી અલગ કરી દે. એટલે મેઘાણીએ કીધું કે તમે તમારા ફળિયામાં કોઈ ફૂલ છોડ વાવો, એને તમે ખાતર આપો, પાણી આપો, એની દેખરેખ રાખો, સાર સંભાળ કરો અને એ ઉછેરીને મોટું કરો, અને એમાં જે ફૂલડા આવે ને જે સુગંધ આવે એને ગીત કહેવાય. પણ લોકગીત એટલે કે વનવગડાની અંદર એની જાતે જાતે એ ઉગી નીકળે, એનું કોઈ રખેવાળું ન કરતું હોય, કુદરતના આધારે થતું હોય, અને એ મોટું થાય, એની જાતે ઉછેરીને મોટું થાય, અને એ જે સુગંધ આપે એને લોકગીત કહેવામાં આવે. એટલે અહીંયા એવું સરસ મજાનું લોકગીત એ રજૂ કર્યું છે. અંદર સંવાદ છે. નાયક અને નાયિકા બંને એકબીજા સાથે સંવાદ કરે છે પંક્તિઓ દ્વારા. એટલે લોકગીત અહીંયા જે છે એને સંવાદ ગીત પણ કહી શકાય. એમાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે. એમાં પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાઈ છે. વન એ અહીંયા રૂપક આપ્યું છે કવિએ. કવિ તો છે નહીં, પણ લોક સમૂહે વન એકલતાનું પ્રતીક છે, અને ચાંદલિયો એ પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે. વનમાં હોય, વન એટલે એકલતા, અને એની અંદર વનની અંદર આમ ચાંદો ઉગે અને જે રીતે અજવાળું થાય, શીતળતા મળે, એવી રીતે પ્રિયતમાના જીવનમાં એની જે એકલતા છે એની અંદર એના પ્રિયતમનું આગમન થાય છે. એટલે કે જાણે ચાંદલિયો ઉગ્યો હોય એવું અહીંયા સૂચક છે અહીંયા. અને બીજું રૂપક આપ્યું છે સૂરજ. સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય છે. કારણ કે અહીંયા ઉદાસ સ્થિતિ એટલે અંધકાર અને ઉજાસ એટલે અજવાળું. તો સૂર્યનો ઉદય થાય એટલે અંધકાર નાશ પામે છે અને અજવાળું થાય છે. એવી રીતે વિરહરૂપી દિવસો એ સૂરજ એટલે કે
પ્રિયતમના આગમન થવાથી એના જીવનમાં ઉજાસ આવ્યો હોય એવું લાગે છે અહીંયા. એટલે એવી સરસ મજાની પ્રતીક રૂપે જ અહીંયા રજૂઆતો કરેલી છે. આંગણે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. કારણ કે સાથે બધા ભાઈબંધ છે, મિત્રો છે, એટલે પ્રિયતમા રોકાઈ જવાનું કહે છે, આગ્રહ કરે છે વિવેકથી. પરંતુ પ્રિયતમ નાયક જે છે એ રોકાઈ શકતો નથી, કારણ કે મિત્રોની સાથે આવ્યો છે. અને જો એ મિત્રોને છોડીને પોતે રોકાઈ જાય તો એ પોતે મિત્ર ધર્મ નિભાવ્યો ન કહેવાય. અને વિરહના ભાવોને ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. મિત્રો, એક પંક્તિઓની અંદર આ લોકગીતની અંદર વિવેક છે રોકાઈ જવા માટેનો, દાંતણ કરવા માટેનો, મહેમાનોની આગતા સ્વાગતા કરવાનો. કારણ કે આપણે આ તો ગુજરાત પ્રદેશ, એમાંય આપણે હોરઠ, તો એની સરસ મજાની લોકગીતોની રચના. મહેમાન આવે તો આવકારો આપવો, હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે દુલાભાઈ આ કાક. એવી રીતે મહેમાનને આવ્યા છે તો દાંતણ કરવા, નાવણ સ્નાન કરવા માટે રોકાઈ જાઓ, ભોજન કરીને જજો અથવા તો રાત રોકાઈને જજો. આવી જુદી જુદી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ છે. મહેમાનો આવે તો મરી પડે એવા ગુજરાતની આ લોકગીતની રચના છે અહીંયા. અને આપણે કહીએ ને કે જ્યાં આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને એ ઘર કદી ન જઈએ, ભલે ને કંચન વર્ષે મેં. અહીંયા આવકારાના ભૂખ્યા હોય છે માણસો. એટલે જોઈએ સરસ મજાની આ રચના મિત્રો. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. વનની અંદર એટલે પ્રિયતમાના જીવનની અંદર જે એને એકલતા છે, વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો. વનમાં ચાંદલિયો ઉગ્યો છે, પરંતુ મને એટલે પ્રિયતમાને, કોને? પ્રિયતમાને એ સૂરજ થઈને લાગ્યો રે. કારણ કે સૂરજ ઉગતો હોય અને અજવાળા પથરાતા હોય, અંધકાર દૂર થતો હોય અને જે રીતે ઉજાસ થતો હોય એવું અહીંયા નાયિકાને લાગે છે. આગળ વાત કરીએ. પ્રિયતમના આગમન થાય પછી પ્રિયતમા એને કહે છે કે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. સંવાદ થાય છે. પ્રિયતમા પ્રશ્ન પૂછે છે કે આવ્યા છો તો રોકાઈ જાઓ એમ, આવ્યા છો તો ઉતારા કરવા એટલે રોકાઈ છું. અને સામે નાયક જવાબ આપે છે, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી, હું અત્યારે રોકાઈ નહીં શકું, કારણ કે મારી સાથે મારા ભાઈબંધ છે. એટલે ભાઈબંધોને મૂકીને હું રોકાઈ ન શકું અહીંયા, નહીંતર તો મારા મિત્ર ધર્મ નિભાવ્યો ન કહેવાય મેં. તો નાયિકા આગળ વાત કરે છે પ્રિયતમા, તો આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ. ઘોડે સવારી કરીને આવ્યા હોય, વર્ષો જૂનું ગીત, આ તો લોકગીત, વાહન વ્યવહાર નહોતા ત્યારે, ચાલતા આવ્યા હોય કે ઘોડે સવારી કરીને આવ્યા હોય, થાક્યા હોય તો દાંતણ કરી લઈએ અને ફ્રેશ થઈ જાય. એટલે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ.
દાતણિયા અમે કેમ કરીએ ગોરી. પાછળ સંવાદ થાય છે. પ્રિયતમાએ કહ્યું કે આવ્યા છો ત્યારે તમે દાતણ કરતા જાઓ, પણ નાયક કહે છે કે દાતણિયા અમે કેમ કરીએ ગોરી. ગોરી એટલે ગુજરાતીમાં બે અર્થ રીતે જોઈ શકાય, એમ રૂપાળી સ્ત્રી અથવા તો પ્રિયતમા અથવા તો રૂપાળી એ રીતે. હારે મારે ભાઈબંધની જોડી, સાથે મિત્રો છે, ભાઈબંધો છે, તો હું કેવી રીતે રોકાઈ શકું, નાયિકાને કહે છે. કારણ કે પોતે એ રોકાઈ શકે તેમ નથી, એની મજબૂરી છે. તો નાયિકા આગળ વાત કરે છે, આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. હવે આવ્યા છો તો થોડીક વાર રોકાતા જાઓ, સ્નાન કરી લો, દાતણ કરો, ઉતારા કરો. તમે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. નાવણ એટલે સ્નાન. નાયક કહે છે માં, નાવણિયા અમે કેમ કરીએ ગોરી. હારે મારે ભાઈબંધની જોડી, મિત્રો છે બધા સાથે, એટલે અમે નાવણિયા પણ કરવા માટે નહીં ઊભા રહીએ. નાયિકા આગળ વાત કરે, તો પછી એક કામ કરો, આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, શિરામણ કરતા જાઓ. તમે ભલે તમારી પાસે સમય ના હોય, રોકાઈ ન શકતા હોય તમે, તો કાંઈ વાંધો નહીં, હાથ પગ મોં ધોઈ અને દૂધડા એટલે દૂધ પીતા જાઓ. માલ ઢોરવાળા માણસો પહેલાં તો ઘરે હોય, દૂધની તાહડીઓ ભરીને આપે, ચા પાણી પીતા જાઓ. તમે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ. નાયક કહે છે કે દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી. હારે મારે ભાઈબંધની જોડી, એટલો પણ અમારી પાસે ટાઈમ નથી કે વધારે સમય રોકાઈ શકીએ અહીંયા. તો પછી નાયિકા આગળ વાત કરે, આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ. મુખવાસ કેમ કરી લઈએ ગોરી. હારે મારે ભાઈબંધની જોડી રે. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, ઓ રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. નાયિકા આગળ વાત કરે, આવ્યા છો ત્યારે ઓઢણ કરતા જાઓ, દૂધડા પીતા જાઓ, મુખવાસ લેતા જાઓ તમે, અને રોકાઈ જાઓ ને, રાત્રિ રોકાઈને પછી જજો એમાં, એવી રીતે ભાવ વ્યક્ત કરે છે. આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ. નાયક કહે છે કે પોઢણિયા અમે કેમ કરીએ ગોરી. હારે મારે ભાઈબંધની જોડી, વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હોરાજ મને સૂરજ થઈ લાગ્યો રે. આવી રીતે સરસ મજાનું સંવાદ ગીત અહીંયા આપણે લોકગીત જોયું, જેમાં પોઢણ એટલે શયન કરવું એવા તળપદા શબ્દો અથવા તો શબ્દાર્થ આપણે જોઈ શકીએ છીએ એમાં. તો આવું સરસ મજાનું લોકગીતને આપણે ગાયન દ્વારા જોઈએ, સરસ મજાનું પ્રયત્ન કરીએ. હે વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હોરાજ મને સૂરજ થઈ લાગ્યો રે. હે વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હોરાજ મને સૂરજ થઈ લાગ્યો રે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. હે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. હે ઉતારા કેમ કરીએ ગોરી. હરે મારે ભાઈબંધની જોડી રે. હે વનમાં ચાંદલિયો ઉગ્યો, રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. હે આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ.
હે આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ, હે દાતણિયા અમે કેમ કરીએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, હે વનમાં ચાંદલિયો યુગ્યો, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. હે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, હે આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, હે નાવણિયા અમે કેમ કરીએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, હે વનમાં ચાંદલિયો યુગ્યો, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. હે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, હે આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, હે દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, વનમાં ચાંદલિયો યુગ્યો, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. હે આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, હે આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, હે વનમાં ચાંદલિયો યુગ્યો, ઓ રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. છેલ્લી પંક્તિમાં નાયિકા કહે છે, હે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, હે આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ. નાયક કહે છે, હે પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હરે મારે ભાઈબંધની જોડી રે, હે વનમાં ચાંદલિયો યુગ્યો, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. તો આવી સરસ મજાની લોકગીતની આપણે ગાયન દ્વારા રચના જોઈ. આ સિવાય આપણા ઘણા જાણીતા લોકગીતો આપણે મિત્રો જોઈ શકીએ છીએ, ઘણા બધા આપણે સાંભળેલા છે. સોના વાટકડી રે કેસર ઘોડા વાલમિયા, કચ્છમાં અંજાર મોટા શેર છે ઓજી રે. ત્યાર પછી બીજી કડી, હે માડી હું તો 12 વરસે આવ્યો, અને બીજા ઘણા બધા લોકો દ્વારા બનેલી રચના, મહેંદી તે વાવી માંડવે ને કાઈ રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો, યારુડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ, કાનુડો માગ્યો દેને રે જશોદા મૈયા મોહન માગ્યો દે, હે ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો યુગ્યો ચોકમાં, લરીણા હરણ્યો આથમી રે, હાલતા શેર મારે અરજણિયા. તો હવે સરસ મજાના આપણે લોકગીતો ઘણા બધા જોઈએ છીએ મિત્રો. યુટ્યુબમાં તમારે ખાસ રેડિયોના કાર્યક્રમ તો હવે આપણે કોઈ જોતા નથી, સાંભળતા નથી, પણ યુટ્યુબના માધ્યમથી આવા ગુજરાતી લોકગીતો તમે સાંભળી શકો છો. ધડ ધીંગાણે, જેના માથા મહાડે, એવી સરસ મજાની રચનાઓ. એ તો કવિ દાદની રચના છે, પણ હવે આપણને ગમતા ગીતો તમે યુટ્યુબમાંથી સાંભળી શકો છો. તેમાં તો નાયક પ્રત્યેનો જે દર્શાવેલો ભાવ છે એ લોકગીત દ્વારા રજૂ થયો છે.
તો આવા સરસ મજાના લોકગીતને આપણે એના પ્રશ્નોની રજૂઆત આવે ત્યારે સરસ મજાનું રજૂઆત કરી શકીએ છીએ ત્યાં. તો વિદ્યાર્થી મિત્રો, લોકગીતનો અહીંયા આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપના સારા ભવિષ્ય માટેની શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.